રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને ભાવનગરમાં અવિરત વરસાદ અને ઠેર ઠેર પાણી જ પાણીના દ્રશ્યો। ગ્રામ્યમાં અવિરત વરસાદથી પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો। દાઢાથી રાણીવાડા તરફ જતા રોડ પરના દ્રશ્યો। માર્ગ પર પાણી વહેતા માર્ગ બંધ થયો। ધસમસતા પ્રવાહમાં માર્ગ પસાર કરતા વૃદ્ધ તણાઈ ગયા હતા। પાણીનું વહેણ કેટલું ખતરનાક સાબિત થયું। એક વૃદ્ધ જે રસ્તો પાર કરી રહ્યા હતા, પાણીના વહેણ સામે જે વૃદ્ધ પાણીમાં તણાયા હતા। ભાવનગર પંથકમાં ભારે મેઘ ખાંગા, ભારે વરસાદની પરિસ્થિતિ અને જે બાદ અનેક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસાદ પડી રહ્યો છે। એક વૃદ્ધ તણાઈ ગયા હતા। પાણીનો ધસમસતો પ્રવાહ અને રસ્તો કોઝવે પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા। વૃદ્ધ જે આ ધસમસતા પ્રવાહમાં એકાએક તણાઈ જાય છે। ધસમસતા પ્રવાહમાં કોઝવે પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા વૃદ્ધ। જે વિડીયો પણ સામે આવ્યો છે, સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। દાઢાથી રાણીવાડા ગામ તરફ જવાનો માર્ગ બંધ થયો છે। રસ્તા પર પાણી વહેતા થતા માર્ગ બંધ થયો છે। રસ્તા પર જાણે કે નદી વહી રહી છે તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભાવનગર પંથકમાં સતત અવિરત આટલા કેટલાક કલાકોથી વરસાદ પડી રહ્યો છે। વરસાદની તોફાની બેટિંગને પગલે સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિ છે। કોઝવે પર જે નદીના પાણી છે તે ફરી વળ્યા છે। જે વિડીયો સામે આવ્યો છે, જે વૃદ્ધ જે વહેણ છે તેને ચેલેન્જ કરી રહ્યા છે, તેને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ધસમસતા વહેણ સામે તે હારી જાય છે અને આ ધસમસતા પ્રવાહમાં વૃદ્ધ તણાઈ જાય છે। જોકે તે વૃદ્ધ આગળ જતા બચી જાય છે। જે દ્રશ્યો સામે આવ્યા છે, દાઢાથી તરફના આ દ્રશ્યો છે, ત્યાં કોઝવે પરથી સતત ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા હર્ષદ દસાડિયા ફોનલાઈન પર જોડાયેલા છે। હર્ષદ, જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે, કયા કયા વિસ્તારો પ્રભાવિત થયા છે અને આ વિડીયો પણ સામે આવ્યો છે, કયા સ્થળનો આ વિડીયો છે, શું પરિસ્થિતિ, શું અત્યાર સુધીની તમામ અપડેટ છે? જી, ચોક્કસ પ્રમાણે જણાવી દઉં કે મહુવા પંથકની અંદર જે 9 ઇંચ અવિરત વરસાદ વરસવાની સાથે તમામ નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે। ત્યારે કહી શકાય કે અમુક વિસ્તારોની અંદર જે નદી નાળા હોય છે એ નદી નાળા ઉપરથી પાણી પસાર થતું હોય છે। ત્યારે કાંઈક ને કાંઈક લોકો ઘરે જવા માટે ઉતાવળ કરી રહ્યા હોય છે। તે પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતે ઘરે જલ્દી પહોંચી જાય તેવી ઉતાવળ કરતા હોય છે। તેવો એક વિડીયો સામે આવ્યો હતો, જે દાઠા પંથકનું રાણીવાડા ગામ છે। રાણીવાડા માર્ગ ઉપર જોરદાર પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો, ત્યારે પૂર્ણ માર્ગ બંધ થઈ ગયો હતો। ત્યારે મોટી ઉંમરના વૃદ્ધ જે રોડ ઉપર જોયા કાયા વગર ધસમસતા પ્રવાહની અંદર પોતે ઘરે ઉતાવળે જવા માટે તે એક સાહસ કર્યું હતું અને પરિણામે આ વૃદ્ધ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા અને 2 કલાક સુધી રાડારાડી કરવામાં આવી હતી। ત્યારે પાણીનો પ્રવાહ વધારે હોય તેને લઈને ત્યાં એક બાવળનું ઝૂંડ હતું, તે ઝૂંડ પકડાઈ જતા આ વૃદ્ધનો 2 કલાક સુધી તે જજુમી અને અંતે બહાર કાઢવામાં આવ્યા હતા। આ મહુવા પંથકની અંદર ભારે મેઘ ખાંગા થઈ ચૂક્યા છે। ત્યારે મહુવા પંથકની અંદર 9 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। જી કુંજ, ચોક્કસ હર્ષદ, વાત કરીએ ભાવનગર અને મહુવામાં ખાસ કરીને કયા કયા ગ્રામ્ય વિસ્તારો છે સૌથી વધુ પ્રભાવિત થયા છે? કેમ કે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેને લઈ લોકોને અગવડતા પડી રહી છે, રસ્તા છે તેની ક્યાંક વિઝિબિલિટી છે તે ખોરવાઈ રહી છે, કનેક્ટિવિટીને ક્યાંક પ્રોબ્લેમ આવ્યો છે, કયા કયા વિસ્તારો પ્રભાવિત થયા હોવાની વિગતો છે? જી, ચોક્કસ પ્રમાણે કુંજ જણાવી દઉં કે જો મહુવા તાલુકાનું જે તલગાજડા ગામ હતું, તે તલગાજડા ગામ ખાતે જે તરેડથી તલગાજડા ગામ ખાતે જે એક રૂપાવો નદી છે, રૂપાવો નદીનું કાલે કોઝવે તૂટી જતા તે તલગાજડા ગામમાં પાણી ફરી વળ્યા હતા અને લોકોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા હતા। ત્યારે આમ મહુવાની વાત કરવામાં, બીજા પંથકની મહુવા પંથકની વાત કરવામાં આવે તો મહુવાથી વાઘનગર જોડતો રોડ જે 20 ગામોને પ્રભાવિત કરે છે, તે 20 ગામોનો જોડતો રોડ પણ બંધ થઈ ચૂક્યો હતો। કે કાંઈક ને કાંઈક અમુક નાળા બેસી જવા પામ્યા છે ને અમુક નાળાની અંદર નાળા ઉપરથી પાણીનો વધારે પ્રવાહ થઈ ચૂક્યો હતો।
તેને લઈને કાંઈક ને કનેક્ટિવિટી તૂટી જવા પામી હતી, લોકોનો સંપર્ક વિહોણા બની ચૂક્યા હતા. અત્યારે સંપૂર્ણ પરિસ્થિતિ સ્થિર છે. કુંજ. ચોક્કસ આભાર હર્ષદ, જાણકારી આપવા બદલ. વધુ અપડેટ મેળવતા રહીશું આપની પાસેથી. તો ભાવનગરમાં અવિરતપણે વરસાદ પડી રહ્યો છે. મહુવાના દ્રશ્યો છે, અનેક ગ્રામ્ય પંથકો છે તે પ્રભાવિત થયા છે ભારે વરસાદને પગલે.